માન્ય ધારાસભ્યશ્રી તેમજ તમામ પદ અને પદાધિકારીઓશ્રીઓ તેમજ અલગ અલગ સરકારી યોજના દીઠ અહીંયા સરકારી કર્મચારીઓ ઉપસ્થિત છે, તેમજ નાના વિદ્યાર્થીઓ અને સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓને હું તમામને આવકાર આપું છું. સરકારશ્રીએ જનકલ્યાણ શિબિર યોજના એટલે રાખી છે કે નાગરિકોને એમના ઘર આંગણે એમને દરેક વસ્તુની યોજનાની જે માર્ગદર્શન અને ત્યાં જ એમના વિસ્તારમાં જ એમનું કામ થઈ શકે તે માટે સરકારશ્રીએ આ યોજના રાખી છે. અને અહીંયા તમામ યોજનાથી ટેબલોમાં સરકારી કર્મચારીશ્રીઓ બેઠા રહે છે, એટલે આપનું કામ થઈ શકે તે માટે આ યોજનાનું અહીંયા રાખી છે. તમામનો હું અહીંયા આભાર માનું છું ઉપસ્થિત રહેલને. અસ્તુ. અને ખૂબ ખૂબ આભાર મેડમ શ્રીનો. ક્ષમા કરશો, અમારા માન્ય તાલુકા શિક્ષણાધિકારી સાહેબને પણ અમે એમના પ્રવચન સાંભળવા ઈચ્છીએ છીએ, ત્યારે માન્ય સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. માન્ય સાહેબ શ્રી. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ સરસ. આજે આપણે કાંટુ મુકામે જન કલ્યાણ શિબિરના આયોજનના શુભ પ્રસંગે આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ સાહેબ સાથે જ કાંટુ સીટના જિલ્લા સદસ્ય શ્રી, આપણા ગોગંબાના વહીવટીતંત્રના વડા મામલતદાર બેન શ્રી, આપણા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, સાથે જ આસપાસની તાલુકા પંચાયતના સીટોના તમામ સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી અને આપણા નરેન્દ્રભાઈ ભાજપ પાર્ટી પ્રમુખ, આ ગામના સરપંચશ્રી અને આ ગામમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકો અને આ શાળાના વિદ્યાર્થીઓ, આ શાળાના શિક્ષક મિત્રો, આ જન કલ્યાણ શિબિર એટલે કે આપણા માન્ય વડાપ્રધાનશ્રીના સુશાસનના 12 વર્ષના સમયગાળા દરમિયાન આપણા નાગરિકોને વિવિધ યોજનાઓ દ્વારા એક સહાય પૂરી પાડવામાં આવે છે અને છેવાડાનો નાગરિક કોઈ પણ યોજનાના લાભથી વંચિત ન થઈ જાય એ માટે આપણે આ વખતે 6 સીટની અંદર આવા જન કલ્યાણ શિબિરનું આયોજન કર્યું છે. એટલે આજથી શરૂ કરી અને આપણી 6 સીટો છે ગોગંબામાં, તો 6 સીટો પર જન કલ્યાણ શિબિર દ્વારા છેક નાગરિકો સુધી પહોંચીને કોઈ પણ નાગરિક કોઈ યોજનાથી વંચિત ન રહી જાય અને જેને મળવાના લાભ છે એનાથી અજાણ ન રહે, એટલે આ વહીવટી તંત્ર દ્વારા એક પગલું લેવામાં આવ્યું છે. અને આપ આસપાસ તમે આવ્યા છો અને આપના પરિવારમાંથી પણ કોઈ યોજનાનો લાભ મળવા પાત્ર હોય, અહીંયા તમામ યોજનાઓનું વિવરણ આપેલું છે. તમામ શાખાઓમાંથી અધિકારીઓ ઉપસ્થિત છે, કર્મચારીઓ ઉપસ્થિત છે અને કયો લાભ મળી શકે છે એ આપ અહીંયા મુલાકાત લઈ અને કોઈ લાભથી વંચિત ન રહો. અને આ સુશાસનના 12 વર્ષની અંદર આપણે જે પ્રગતિ મેળવી છે અને લાભ મેળવ્યા છે એને અને બીજી યોજનાઓ પણ, નવી યોજનાઓ જન કલ્યાણ માટે નવી યોજનાઓ અમલવારી મૂકવામાં આવે છે, તો આપણે જાગૃત રહી અને સૌ લાભ મેળવીએ. અને સાથે જ આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે ઉપસ્થિત રહેલા તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. ક્ષમા કરશો, સ્ટેજ ઉપર બિરાજમાન વાવકુલ્લી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી નો પુષ્પગુચ્છથી તલાટી મંત્રી શ્રી ગજેપુરા દ્વારા પુષ્પ અર્પણ કરશો. ખૂબ ખૂબ આભાર. સાહેબ શ્રીનો તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. વિશેષ કાર્યક્રમને આગળ લઈ જવા જાય ત્યારે જન કલ્યાણ શિબિર વિશે વિશેષ જાણકારી માટે માનનીય શ્રી નરેન્દ્રસિંહ પરમાર સાહેબ, પાર્ટી પ્રમુખ ભાજપ ઘોગંબાના સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે ઉદ્બોધન કરશો. સાહેબ શ્રી ક્ષમા કરશો. તો હવે માન્ય ધારાસભ્ય સાહેબને નમ્ર વિનંતી કે પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. માન્ય ધારાસભ્ય. भारत माता की जय 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 श्री राम. आचार्य कही जा भाई, आવું શીખવાડી નથી.
આજના જનકલ્યાણ શિબિરમાં ઉપસ્થિત આપણા ઘોઘંબા તાલુકાના મામલતદાર શ્રી મેડમ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, અન્ય તાલુકા પંચાયત સભ્ય દત્તપસિભાઈ, ભરતસિંહભાઈ, પાર્ટી પ્રમુખ ભાઈ નરેન્દ્ર, ગોટુદાદા સુરેશભાઈ, દીપાભાઈ વાવકુંડલી, ભારત દમા ચાઠા સરપંચ શ્રી, વાવકુંડલી તાલુકા પંચાયત સભ્ય ભાઈ ગુલાબભાઈ, ટીપીએફ શ્રી, ફોરેસ્ટ વિભાગના અધિકારી, અન્ય મારા વાલા શિક્ષક બંધુઓ અને તમામ વિભાગના અમારા જેને હાથપગ કહેવાય એવા કર્મચારી ભાઈ બહેનો, લાભાર્થી, નાના ભૂલકાઓ, પત્રકાર મિત્રો, આપણે એક સમય એવો હતો, એ સમયમાં ગરીબ માણસ તાલુકા જિલ્લાની ઓફિસમાં જતા ડરતો કે મને અંદર ભરાવા દેશે, ટેડકાવશે. આવી ભીતિથી આપણે વહીવટ કર્મચારીથી દૂર હતો સમાજ. આ દેશના લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જન કલ્યાણ શિબિર, સરકારની કોઈ પણ યોજનાના લાભથી વંચિત કોઈ પણ લાભાર્થી તાલુકા પંચાયત કચેરી સિવાય પોતાના આંગણે 10 ગામ કે 12 ગામના ક્લસ્ટર બનાવીને આખા ભારતમાં પહેલી પહેલ એ ગુજરાતમાં છે. ત્યારે લાભાર્થીઓ પોતાનો અધિકાર લેવા માટે, ડોક્યુમેન્ટ લેવા માટે આજે તમામ વિભાગના અધિકારીઓ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તો નહીં ને કે ચૂંટણી કાર્ડ ખરું, અને હવે નવો નિયમ આવ્યો કે 18 વર્ષથી ઉપરનું આધાર કાર્ડ નહીં આપવાનું આવ્યું. ગઈકાલે મેં ટીવી જોયું. અહીં આવવું જોઈએ, કારણ કે હજી કેટલીક સરકાર અમને જાહેરાતો હાલે. તો આ બધા ડોક્યુમેન્ટો એક સ્થળે મળી જાય, એક દિવસે મળી જાય. આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, અને બધા પ્રમાણપત્રો મળ્યા પછી આપણે આવાજ લેવું હોય કે વડાપ્રધાનશ્રીની યોજનાઓ, આ બધી યોજનાઓનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ હાથમાં આવ્યા પછી વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, જનધન યોજનાથી મળી દરેક વિભાગના લાભો લેવા માટે આપણે ડોક્યુમેન્ટ આપતા હોય. આપણી સરકાર હમણાં આરોગ્ય વિભાગની યોજનાની વાત કરીએ, આયુષ્માન કાર્ડ 10 લાખ લગીનું પેકેજ આપણને સરકાર આપતી હોય, ત્યારે ભૂતકાળમાં મેં એક્સિડન્ટ થયા પછી ગાડીના અભાવે અને પૈસાના અભાવે કેટલાક લોકોને મરતા મેં જોયા છે. આ 10 લાખ યોજના આવી રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારની, એના પછી 108ની વ્યવસ્થા મળી. પડોશીને ખબર નહીં પડે કે એના ઘરના છોકરાને એક્સિડન્ટ થયો ને દવાખાને પહોંચી ગયો. આ બધી જ વ્યવસ્થા આપણી સરકારે કર્યા પછી પણ હજી સમાજને આપણે કહેવું પડે કે તમે ચૂંટણી કાર્ડ કઢાવી દો, આધાર કાર્ડ કઢાવી દો. આયુષ્માન કાર્ડ પણ ઘણા હજી એને પડી જ નથી. પણ જ્યારે કંઈ આકસ્મિક આવી જાય ત્યારે આપણા જેવાને કહે કે અમારો તો દાખલો છે જ નહીં, ક્યાં નથી. તો આ સરકાર આપણે આગળ આવી છે. ત્યારે મારે કહેવું છે કે લાભાર્થીએ થોડો, હજી તો ખેતીની વાત છે, વરસાદ નથી પડ્યો, તો આપણે આનો લાભ પૂરેપૂરો લઈએ. આપણી સરકારનો હેતુ આ જ છે. એમાં ગંભીર રોગો થાય, કેન્સરના દર્દીને ઓપરેશન હોય તો તમામ ખર્ચ સરકાર આપે, વત્તા 1 મહિને 1000 રૂપિયા એને સરકાર આપે છે. 1000 રૂપિયા કેન્સર વાળા, સિકલ સેલ વાળાને 2500 રૂપિયા મહિને, ટીબીના દર્દીના, ટીબી વાળા તો અમે કઈ થાક્યા, પણ પીવાનું મિલતા જ નહીં. ટીબી વાળાને પણ 1000 રૂપિયા સરકાર દર મહિને આલે. રક્તપિત્ત 900 રૂપિયા. રક્તપિત્તના કેટલા કેસો આખા તાલુકા, આ ક્લસ્ટરમાં પીએચસીમાં